પરથી રક્ષાબંધનનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યની અલગ અલગ જિલ્લાઓની બહેનો દ્વારા રાખડી બંધાવી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભાજપ મહિલા મોરચાની હોદ્દેદાર બહેનોએ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દીર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા। રક્ષાબંધનનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરવડા એ સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી હતી। ત્યારબાદ મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ તેમજ ભાજપ મહિલા મોરચાના હોદ્દેદાર બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધી હતી। તે ઉપરાંત બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા પણ મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી હતી અને દિવ્યાંગ બાલિકાઓએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી, જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેની પાસેથી રાખડી બંધાવી અને આશીર્વાદ પણ આપ્યા હતા। તો સ્કૂલને વિદ્યાર્થીનીઓ દ્વારા પણ મુખ્યમંત્રીને 140 ફૂટની રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી। ભારત તહેવારોનો દેશ છે। આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ। તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે અને ભાઈ બહેનના સુખ દુઃખમાં સહભાગી થવાનું વચન આપે છે। તેમ જણાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે। પવિત્ર દિને બ્રાહ્મણો જનોઈ બદલે છે, માછીમારો દરિયાદેવની પૂજા કરે છે। આપણી અને આપણામાં ભૌમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે। રક્ષાબંધનના વતનથી દૂર બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ, સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેકપોસ્ટ પર જઈ તેમના ખમીર, સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષાસૂત્ર બાંધી તેમને આશીષ પાઠવવામાં આવે છે, તેમ શ્રી ચાવડાએ જણાવ્યું હતું। અને જખી કોસ્ટલ એરિયા 153 બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી। બીએસએફ હેડ કમાન્ડન્ટ શ્રી મનીષ નેગી, ડેપ્યુટી કમાન્ડન્ટ રાજકુમાર શર્મા, સિકંદર ફિરોદી સહિત દરેક જવાનોને મીઠાઈનું બોક્સ અને સાલ વડે સન્માન કરવામાં આવેલું। જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વશ્રી મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, પ્રકાશભાઈ ડગરા, વિશાલ ઠક્કર, કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકા, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા, જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ગોદાવરીબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્ષાબંધનનો તહેવાર જવાનો સાથે સહભોજન કરી ઉજવણી કરી હતી। શ્રાવણ માસમાં ભક્તોને ભારે ભીડ જોવા મળી હતી અને અહીં સ્વયંભૂ શિવલિંગ ઉપર નિરંતર જલધારા વહી રહી છે, જેના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, જેથી ભક્તો શ્રાવણ માસમાં શિવજીના દર્શન કરવાનો અનેરો મહિમા જોવા મળી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિવાલયો બમ બમ ભોલેનાથથી ગૂંજી રહ્યા છે। ત્યારે પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા મિની કાશ્મીર તરીકે જાણીતું બાલારામ શિવજીનું મંદિર આવેલું છે, જ્યાં દૂર દૂરથી ભક્તો શ્રાવણ માસમાં શિવજીને પૂજા અર્ચના કરવા માટે આવે છે। તે જ રીતે શ્રાવણ માસના સોમવારે બાલારામમાં મેળો ભરાય છે, જ્યાં રમકડા સહિતના સ્ટોલ પણ લાગેલા હોય છે અને ભક્તો શ્રાવણ માસમાં બાલારામ ખાતે દર્શન કરવા માટે આવે છે અને માનતા આંખડી રાખતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે તે ફરીથી શિવજીના ચરણે આવે છે। અહીંયા આગળ હજારો વર્ષથી અખંડ જળધારા શિવલિંગ ઉપર વયા કરે છે। એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભયંકર દુષ્કાળની અંદર સ્વયં મહાદેવ બાળ સ્વરૂપની અંદર પ્રગટ થઈ અને અહીંયા આગળ ત્રિશૂળ માળીને જળ ઉત્પન્ન કરીને બાળકોને જીવનદાન આપ્યું, એટલે બાલારામ મહાદેવ કહેવામાં આવે છે। અહીંયા આગળ વિશેષની અંદર શ્રાવણ માસની અંદર પવિત્ર શ્રાવણ માસ જે શિવજીનો માસ કહેવામાં આવે છે, એ માસ દરમિયાન અહીંયા આગળ હજારોની સંખ્યાની અંદર લોકો દર્શનાર્થે આવે છે, પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે, પોતાની બાધા કરવા માટે આવે છે।
અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો મોટી સંખ્યામાં બાલારામ ખાતે આવી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે યાત્રાધામ બાલારામ આવેલું છે, જે અતિ પ્રાચીન મંદિર છે, જેમાં શ્રાવણ મહિનામાં લોકોની મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે અને લોકો ભક્તિભાવપૂર્વક અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. પૂર્વસીએસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા. સુપોલના ભીમનગર સ્થિત બિહાર વિશેષ સશસ્ત્ર પોલીસની 12મી બટાલિયનના 200 જેટલા તાલીમાર્થી સૈનિકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. તમામ બીમાર જવાનોની સારવાર વીરપુર સબ ડિવિઝનલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સતત જવાનોને વાહનોમાં હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. સુપોલમાં ભારત નેપાળ સરહદને અડીને આવેલા ભીમનગરમાં સ્થિત બિહાર વિશેષ સશસ્ત્ર પોલીસની 12મી અને 15મી બટાલિયનમાં તાલીમ માટે આવેલા લગભગ 250 સૈનિકોને વીરપુર સબ ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ તાલીમાર્થી સૈનિકોએ રવિવારે બપોરે ભોજન કર્યું હતું. મોડી સાંજથી બધાની તબિયત અચાનક બગડવા લાગી હતી. સૈનિકો ઉલટી અને ઝાડાથી પીડિત છે. 11 વાગ્યા સુધીમાં લગભગ 250 સૈનિકો સબ ડિવિઝનલ હોસ્પિટલ વીરપુર પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બિહારના તમામ જિલ્લાના લગભગ 400 પીએસઆઈ જવાનો વીરપુર સુપોલમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. थोड़ा सा भोजन में जो है कि विषैला पदार्थ मिल जाने के कारण जो है कि यहाँ पे हम लोग को सुबह में तो हम लोग नाश्ता वास्ता किए थे, उस समय उतना सिम्टम नहीं था, लेकिन शाम में जो है कि छाती में जलन होने लगा और कंठ जो है कि दर्द करने लगा. कितने बजे से अस्पताल आना शुरू हुआ? तो ये तकरीबन जो है कि संध्या 7:30 बजे से मतलब इस तरह का कितने जवानों को इस तरह की समस्या है? अभी फिलहाल हमको लग रहा है कि तकरीबन यहाँ पे 200 से 300 जवान जो है कि आए हुए हैं अपना फर्स्ट एड कराने के लिए. ઘટનાની માહિતી મળતા જ વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. વીરપુરના એસડીએમ નીરજ કુમાર, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર અને તમામ વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે. સૈનિકોની ભીડ વચ્ચે બીમાર ટ્રેનિંગ લઈ રહેલા સૈનિકોએ જણાવ્યું કે સતત ટ્રેનિંગ દરમિયાન તેમને જે ભોજન મળતું હતું તે બગડી ગયું હતું અને આ ભોજનનો સૈનિકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે જમ્યા બાદ તાલીમ લઈ રહેલા સૈનિકોની તબિયત લથડવા લાગી અને આ દરમિયાન જ્યારે સૈનિકો ત્યાં પહોંચ્યા તો ભીડ ઉમટી પડી હતી. દરવાજા ખુલ્યા બાદ આખો દિવસ જળાભિષેક કરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. ભીડ જોઈને મેજિસ્ટ્રેટ અને પોલીસે ભક્તોને જળાભિષેક માટે લાઈન લગાવી હતી. બોલબમ અને જય શિવના નારા લગાવતા ભક્તો બેરિકેડિંગ દ્વારા આગળ વધી જળાભિષેક કર્યું હતું. સમાચાર મોતીહારીથી છે, જ્યાં લાખો ભક્તોએ શ્રાવણના છેલ્લા સોમવારે અરિરાજમાં બાબા સોમેશ્વરનાથને જલાભિષેક કર્યો હતો. આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવશે, તે એક શુભ સંકેત છે, જેના કારણે પૂર્વી ચંપારણના વિવિધ મંદિરોમાં દર સોમવારે મોટી સંખ્યામાં ભક્તોએ જલાભિષેક કર્યો હતો. आज सावन का सोमवारी अंतिम है, भीड़ ज़्यादा है. 3 बजे से ही अभिषेक जल चल रहा है और काफ़ी संख्या में जल चल अभी तक चल रहा है. 7:30 बज रहा है. कम से कम तो 50-60 हज़ार से ऊपर आदमी जल चढ़ा के चला गया है. મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને વધુ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ કર્મીઓ પણ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે, જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન થાય. बाबा सही मांगे, हमको नौकरी वोकरी लगे और दुख सुख में थोड़ा. कितने बजे आते हैं? हम लोग 2 बजे आए हैं. जलाभिषेक कर लिए? जी, बहुत ज़्यादा भीड़ है. जी, देख नहीं रहे पूरे. हम भी आए हैं पूजा करने के लिए. कितने बजे से लाइन लगे? 2 बजे आए हैं. हाँ, जल चढ़ा लिए. ગત સોમવારે બાબા સોમેશ્વરનાથને જલાભિષેક કરીને ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી. રાત્રે 12 વાગ્યા બાદ ભગવાન ભોલેનાથના મંદિરનો મુખ્ય દરવાજો ખોલતાની સાથે જ ભક્તોના હાફેશ્વર ગામ ખાતે ભગવાનનું શિવનું મંદિર આવેલું છે. આ મંદિર પૌરાણિક મંદિર છે. આ મંદિરને કલહંસેશ્વર મહાદેવનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ જે મંદિર છે તે નવું મંદિર છે, પરંતુ જે જૂનું મંદિર છે તે હજુ નર્મદા નદીના પાણીમાં જળ સમાધિ લીધી છે. આ મંદિરના દર્શન કરવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને ધન્યતા અનુભવે છે.
છોટાઉદેપુર જિલ્લાના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલું હાફેશ્વરનું પૌરાણિક મંદિર જળ સમાધિ લીધી છે. આ મંદિરને કલહંસેશ્વર મહાદેવનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. નર્મદા નદીના જળસ્તર વધતા કવાંટ તાલુકામાં આવેલું હાફેશ્વર જળ સમાધિ લીધી હતી. આ મંદિર 20 વર્ષ પહેલા સારા વરસાદને પાણીમાં સમાધિ લીધી હતી અને આ મંદિર પાંડવો વખતોનું હોવાનું મનાય છે. નર્મદા માતા માટે કહેવાય છે કે એના પટમાં જેટલા કંકર એ બધા જ શંકર અને જેટલા ગામ એટલા જ તીર્થોની હારમાળા ધરાવતા પવિત્ર નર્મદા તટનું ગુજરાતનું પ્રથમ તીર્થ કયું ગણાય એ સવાલ મનમાં ઉઠવો સહજ અને સ્વાભાવિક છે. એનો જવાબ છે કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું હાફેશ્વર, જે માતા નર્મદાના જીવનદાયક અમૃત સમાન આગમનને ગુજરાતના દ્વારે વધાવે છે. આ કુદરતના ખોળે બેઠેલું પુરાતન શિવતીર્થ છે. આ ભૂમિને હેન્ડમ વન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ક્યારેક આ ધરતી પર રાજપાટથી વિમુખ થયેલા 5 પાંડવોએ વિચરણ કર્યું હશે તેવી માન્યતા છે. હાફેશ્વરમાં 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદોનું મિલન થાય છે અને આ સ્થળ નર્મદા માતાની પરિક્રમા કરનારા ભાવિકો માટે વિસામાનું સ્થળ પણ છે. નવું જે મંદિર બનાવવામાં આવેલું છે તેનું પણ એટલું મહત્વ ધરાવે છે, જેથી અહીંયા નર્મદા નદીના કિનારે આવેલું આ હાફેશ્વર મંદિરના દર્શન કરવા દૂર દૂરથી પ્રવાસીઓ દર્શન કરવા માટે આવે છે. ગામ હાફેશ્વર છે એ જે તે ટાઈમે કલહંસેશ્વર તરીકે ઓળખાતું હતું. ભાવિક ભક્તો દર્શન માટે આવતા હતા, એમને પગપાળા આવતા અહીં હાફેશ્વર દર્શન કરી જતામાં હાંફી જતા હતા. એ હાંફવાના કારણે કલહંસેશ્વરથી હાફેશ્વર તરીકે ઓળખાવા માંડ્યું. લોકોને આ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનું આ કલહંસેશ્વર ભોલેનાથ ભગવાનનું જે મંદિર છે એ લોકોનું એક આસ્થાનું કેન્દ્ર છે અને દૂર દૂરથી લોકો અહીં દર્શન માટે આવે છે. હાફેશ્વર ગામ અગાઉ કલહંસેશ્વર તરીકે ઓળખાતું હતું. આ સ્થળ પર આવતા લોકો હાંફી જતા હતા, જેના પરથી હાફેશ્વર ગામ અસ્તિત્વમાં આવ્યું હતું. અહીંયા 2001માં અહીંયા મહાભૂકંપ આવ્યું ત્યારે પણ આ મંદિરને કોઈ નુકસાન થયું નથી તેવું નજર સમક્ષ જોનારા લોકો યાદો વર્ણવી રહ્યા છે. અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો હજુ પણ આવે છે અને 70 વર્ષથી એક શ્રદ્ધાળુ દર વર્ષે આવે છે, જેઓ ધરતીકંપ વખતે પણ અહીંયા હાજર હતા. કુદરતી સૌંદર્ય વચ્ચે આ મંદિર આવેલું છે. અહીંયા દર્શન માટે આવતા દર્શનાર્થીઓ ધન્ય હર મહાદેવ અને જય સોમનાથનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસનો 3જો સોમવાર અને જેમાં પણ રક્ષાબંધન હોવાના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સોમનાથ મહાદેવ ખાતે સોમવારે પણ શ્રદ્ધાળુઓ છે તે મોડી રાત્રિથી જ મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા અને વહેલી સવારે 4 કલાકે જ શ્રદ્ધાળુઓની મોટી કતારો મંદિર પરિસરમાં જોવા મળી હતી. અનેક શિવભક્તો પગપાળા ચાલતા જ કિલોમીટરો દૂરથી સવારે મંદિર ખાતે પહોંચી મહાદેવ સામે રૂબરૂ થયા હતા. ખાસ કરીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને રજાનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં બહેનો પણ દર્શને પહોંચી પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામના કરી હતી. વહેલી સવારે 7 કલાકની આરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. રીતસરની આરતીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓએ પડાપડી કરી હતી. मैं गुड़गांव से आई हूँ और आज सोमवार का दिन है, आखिरी सावन का सोमवार है और यहाँ आके मन को बहुत ही प्रसन्नता हुई है और मैं पहली बार मैंने प्रथम ज्योतिर्लिंग का दर्शन किया है और मैंने इससे पहले एक उज्जैन का किया था और अभी एक नागेश्वर था. तो ये मेरा तीसरा ज्योतिर्लिंग है और मन को बहुत ही शांति मिल रही है और मैं दोबारा शाम को फिर आऊँगी. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના શરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. તો સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માંગ્યા હતા. આજે શ્રાવણ માસનો 3જો સોમવાર અને રક્ષાબંધનનો પર્વ છે, જેને લઈ અને સોમનાથ મંદિરમાં આજે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની મોટી કતારો લાગી છે અને બમ બમ બોલેના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોમનાથ મંદિરના દ્રશ્ય છે, જ્યાં વહેલી સવારથી જ લોકો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય. સાથે સાથે આજે સોમનાથ મંદિરની અંદર રક્ષાબંધનનો પર્વ પણ ઉજવાઈ રહ્યો છે.
શ્રાવણ માસનો સોમવાર અને રક્ષાબંધન સંલગ્ન હોવાથી લોકોની મોટી ભીડ સોમનાથ મંદિરની અંદર જોવા મળી રહી છે. સાથે તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓને કોઈ અવગતતા ન પડે તેને માટે લઈ અને એક વ્યવસ્થા કરવામાં આવી છે. 300 થી વધારે પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોકો દર્શનાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે આજે સોમનાથ દાદા સોમવારના દિવસે નગર ચર્ચાએ નીકળતા હોય છે અને દર્શનાર્થીઓ રજા લઈને વિદેશના પ્રવાસે છે. અનેક શિક્ષક વિદેશ હોવાની માહિતી સાંપડી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલ ગુલેબાજ શિક્ષકોની ભરમાર જીવ મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના વધુ 2 ગુલ્લેબાજ શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે. જેમાં કનલવા ગામના બામણી ફળિયાના આચાર્ય જ 90 દિવસથી રજા લઈને વિદેશના પ્રવાસે છે અને હેમાંગીબેન ઘનશ્યામભાઈ ચૌધરી નામની શિક્ષિકા વિદેશના પ્રવાસે છે. આ શિક્ષિકા 1 જુલાઈ 2014 થી આ શાળામાં હાજર થયા હતા અને તારીખ 9 ઓક્ટોબર 2023 થી તારીખ 6 જાન્યુઆરી 2024 સુધી વિદેશ વિઝિટ માટે રજા મૂક્યા બાદ શાળામાં હાજર થયા નથી અને ધોરણ 1 થી 5 ની શાળામાં 2 શિક્ષકોની મહેકમ છે, જેમાં આચાર્ય વિદેશથી પરત ફર્યા નથી અને બીજા શિક્ષકની જિલ્લા ફેરબદલીમાં બદલી થઈ હતી, જેને લઈને ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા આ શાળા ચલાવવામાં આવે છે અને આ શાળામાં કાયમી શિક્ષક અને ભૌતિક સુવિધાના અભાવે ગામ લોકો વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા નથી. કાનુખડિયા પ્રાથમિક શાળામાં હાલમાં 2 શિક્ષકનું મહેકમ છે, તેમાંથી એક જ શિક્ષક હાજર છે, પણ એમાંથી પણ એ બેન જે અત્યારે છે એ 90 દિવસથી કપાત પગારની રજા ઉપર છે અને ત્યારબાદ 7 થી 8 મહિના થઈ ગયા, પણ અત્યાર આજ દિન સુધી એ કોઈ પણ જાણ વગર અત્રે શાળામાં ઉપસ્થિત કે હાજર નથી. પોતે દર્શન આપી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. શ્રાવણનો 3જો સોમવાર પૂર્ણિમા રક્ષાબંધનનો સુભગ સમન્વય થતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા, ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા. સોમનાથ મહાદેવને સવારનો શૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કરાયા હતા અને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં 30,000 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવને રક્ષા સાથેનો જે શૃંગાર કર્યો છે તેના થકી સૌ દર્શનાર્થીઓ અભિભૂત થયા છે. આજે પાલખી યાત્રામાં પણ અર્ધનારીશ્વર રૂપે મહાદેવ અને પાર્વતીને વ્યાઘચર્મ અને ચુંદડી સાથે જે શણગાર કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી છે, તેમાં પણ હજારો ભાવિકો ખૂબ ઉત્સાહભેર જોડાયા છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી અને સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને પોતાના ભાઈ માની તેમના વાહણી ગંગામાં ડૂબકી લગાવી અને જળાભિષેક કર્યો હતો. અજગૈવીનાથ ધામ હર હર મહાદેવના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. બિહારના ભાગલપુરમાં શ્રાવણના છેલ્લા સોમવારે હજારો કુંવારીઓએ અજગૈવીનાથની ઉત્તર વાહણી ગંગામાં ડૂબકી લગાવી હતી. અજગૈવીનાથ ધામ હર હર મહાદેવના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતીયનો શ્રાવણનો છેલ્લો સોમવાર છે. રક્ષાબંધન પર્વે લોકો પોતાના ઘરે ઉમટ્યા. શિવજી મંદિરોમાં પૂજા અર્ચના કરતી વખતે દરેક બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને તેમને મીઠાઈ ખવડાવી હતી. તો બીજી તરફ હજારો કુંવારીઓ સાથે શિવભક્તોએ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. લોકો પગપાળા વાહનોમાં આવી બાબા ભોલેનાથના શિવ મંદિરમાં આવી ગંગાજળ અર્પણ કર્યું હતું. આ અંગે જિલ્લા વહીવટી તંત્રની સૂચનાથી ગંગા ઘાટ સમગ્ર શહેર અને કુંવારીઓ પંથમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. સીઓ અને વીડીઓ દ્વારા પણ ગાય ઘાટમાં SDRF ટીમ તૈનાત કરી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.